સૌ ભક્તોને ભાવતી જય સ્વામિનારાયણ. જે પ્રસિદ્ધ અને પ્રતાપી મહામંત્રના નામે આપણો સમગ્ર સંપ્રદાય ઓળખાય છે, જે મહામંત્રનું સારાય સંપ્રદાયના આશ્રિતો શ્રદ્ધા, મહિમા અને ભક્તિભાવે ભજન સ્મરણ કરે છે, જે મહામંત્રના જપથી અનેકનું કપરા સંકટમાં રક્ષણ થયું છે, પરચાઓ દ્વારા જેના પ્રભાવથી પૂર્ણ પ્રતીતિ અનેક લોકોને અનેકવાર થઈ છે, એ સ્વામિનારાયણ મહામંત્રની પ્રાગટ્ય તિથિએ આવો એનું પ્રાગટ્ય, પ્રવર્તન, પ્રભાવ અને પ્રતાપ વિશે જાણવા માટે પ્રયાસ કરીએ. આજથી 220 વર્ષ પહેલા ધોરાજી પાસેના ફરેણી ગામે સદગુરુ શ્રી રામાનંદ સ્વામીના અક્ષરવાસનો 14મો દિવસ સંવત 1858 માક્ષરવદ સફલા એકાદશીના આ શુભ દિને તારીખ 31/12/1801 ના રોજ ખીચોખીચ ભરાયેલ ઉદ્ધવ સંપ્રદાયના અનુયાયીઓની વિશાળ સભામાં સદગુરુ રામાનંદ સ્વામીના ઉત્તરાધિકારી પરમાત્મા સ્વયં શ્રી સજાનંદ સ્વામીએ સૌને ધીરજ અને સાંત્વના આપી અને શોકાતુર હૈયાને હળવા કર્યા. અંતમાં એમણે હવેથી તમામ ત્યાગી, ગૃહી, નરનારી, નાના મોટા, યુવાન, બાળકો, વૃદ્ધ તમામને સ્વામિનારાયણ મંત્રનું ભજન સ્મરણ કરવાનો અનુરોધ કર્યો, આજ્ઞા કરી. ત્યારથી લઈને આજ પર્યંત સુધી સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓમાં આ મંત્ર ગુંજતો રહ્યો છે. એટલું જ નહીં, એ જ ઉદ્ધવ સંપ્રદાય હવે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે પ્રસિદ્ધિને પામ્યો છે. આ અગાઉ રામાનંદ સ્વામીની હયાતીમાં શ્રી રામ, કૃષ્ણ, ગોવિંદ, શ્રી હરિ, રાધે કૃષ્ણ આ બધા નામે સૌ પોતાની રુચિ મુજબ ભજન સ્મરણ કરતા હતા. ખુદ રામાનંદ સ્વામી ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરતા અને સત્સંગની માનું બિરુદ જેમને મળ્યું છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી શ્રી રામ ભગવાનનું આરાધન કરતા હતા. એની પુનિત સ્મૃતિમાં આજે પણ સંધ્યા આરતી બાદ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ આ ધૂન દરરોજ બોલાય છે અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતો આ ધૂન હર્ષોલ્લાસથી તાળીઓ પાડીને ભક્તિભાવપૂર્વક દરરોજ ગાય છે. હવે ઘણા બધા લોકોને પ્રશ્ન થાય કે સૌ લોકો પોતાની રુચિ અનુસાર ભક્તિ ભજન સ્મરણ કરતા હતા, તો પછી સ્વામિનારાયણ નામે નવા મંત્રની આવશ્યકતા શું હતી? પ્રભુના વિવિધ નામોનું ભજન સ્મરણ તો થતું જ હતું, તો પછી આ નવો મંત્ર પ્રગટ કરવાની વળી જરૂર શી જણાની હશે? ઘણાઈને એવો તર્ક જરૂર થાય. આ પ્રશ્નના જવાબ રૂપે સંપ્રદાયના વિદ્વાનો અને મોટા સંતોએ બહુ જ સરસ ઉત્તર આપ્યો છે. ભજન સ્મરણ થતું હતું, પણ એમાં નામની એક સૂત્રતા નહોતી. એમ નામના જપમાં પણ એકરૂપતા નહોતી. એક સૂત્રતા વિના અરસપરસ આત્મીય ભાવ ન કેળવાય. સભ્યોમાં સુહૃદભાવ અને એકરૂપતા કેળવવા માટે જ આર્મીમાં પણ ગણવેશ પહેરવાની પ્રથા અમલમાં આવી છે અને બુદ્ધિશાળી લોકોએ સાબિત કર્યું છે કે એના ધારા પરિણામ તો જ આવે છે. કંઈક આવા ઉમદા હેતુને લક્ષ્યમાં રાખી સજાનંદ સ્વામીને નવો મંત્ર આપવાની જરૂર જણાઈ હતી. એ સમયમાં શાળામાં પણ ગણવેશ એટલે કે યુનિફોર્મથી વિદ્યાર્થીઓ અને મંડળના સભ્યોમાં એક આગવો માહોલ ઊભો થાય છે અને આ વાત આપણે સૌ જાણીએ છીએ. આશ્રિત વર્ગમાં આવો જ માહોલ અને સ્નેહ, સમર્પણ ભાવનું સર્જન કરવા માટે જ એમણે વેદ વિહિત ષડક્ષરી મહાપ્રતાપી સ્વામિનારાયણ મહામંત્ર સૌ લોકોને આપ્યો છે. આજે જુઓ ને, આ સ્વામિનારાયણ મહામંત્રની વિવિધ વાજિંત્રોના સથવારે ધૂન થતી હોય ત્યારે કેવો દિવ્ય માહોલ સર્જાય છે અને દરેકના અંતરમાં કેવો આનંદ ઉભરાય છે. મંત્રની રચના કરતા પહેલા વિચારપૂર્વક અપેક્ષિત અર્થ અને ભાવનું અનુસંધાન રાખી અને મૂળાક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી અને મંત્રપદને રચવામાં આવે છે, જેમાં ભાષાકીય કે વ્યાકરણ પ્રમાણે ક્ષતિ રહેવા ન પામે. એની સાથે સાથે મંત્રના દ્રષ્ટા કે સર્જક એ પોતાની સાધના શક્તિ પ્રમાણે એમાં ચેતના, પ્રભાવ કે દિવ્ય પ્રતાપ ઉમેરે છે. એટલું જ નહીં, આ નૂતન મંત્રની આરાધના કરી અને પ્રભુનો સાક્ષાત્કાર થયેલ હોવો જોઈએ, તો જ આ મંત્ર અન્ય લોકોને આપી શકાય છે એવો નિયમ છે. ઇતિહાસમાં લખાયેલું છે કે દેવર્ષિ નારદજીએ ધ્રુવને દ્વાદશાક્ષરી મંત્ર આપ્યો હતો. ઋષિ વિશ્વામિત્રજીએ ગાયત્રી મંત્ર આપ્યો હતો. સદાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રના મંત્રો આપ્યા છે. વેદવ્યાસ મુનિએ વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રના મંત્રો સમગ્ર જગતને આપ્યા છે. આમ ઋષિમુનિઓ દ્વારા જન સમાજને સાધના કરવા ઘણાય અમૂલ્ય મંત્રો એ આપણને આજે પણ જોવા મળે છે. પ્રત્યેક મંત્ર કે સ્ત્રોત્રમાં ગુપ્ત શક્તિ હોય છે. સાત્વિક કે મલિન એમ બે પ્રકારના મંત્રો જોવામાં આવે છે. સાત્વિક મંત્રો માંગલિક પ્રસંગોએ ઉપયોગમાં લેવાય છે, જ્યારે વશીકરણ કે મારક કૃત્યો માટે મલિન મંત્રો મેલી વિદ્યાનો ઉપયોગ થતો હોય છે. સ્વામિનારાયણ મહામંત્રના ભજન સ્મરણનો આગ્રહ થયો
ત્યારે રામાનંદ સ્વામીના સન્નિષ્ઠ સંત હરિભક્તોમાં થોડો ગણગણાટ થયેલો હતો એવું સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા શાસ્ત્રોમાં પણ લખાયેલું છે. પ્રશ્ન એવો થતો હતો કે આ સ્વામિનારાયણ ગણવા કોને? આમાં રામકૃષ્ણાદિક અવતારોનો તો નામ નિર્દેશ પણ નથી, અને એ ઉપરાંત રામાનંદ સ્વામીના નામનો પણ નિર્દેશ આ સ્વામિનારાયણ નામમાં ક્યાંય પણ થતો નથી. આ બાબત સ્પષ્ટ કરવાના હેતુથી શ્રી સદાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણે એ અરસામાં જ સમાધિ પ્રકરણ ચલાવ્યું હતું. સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરે કે તુરત જ એને સમાધિ થાય. સમાધિમાં ભગવાનના ધામના દર્શન થાય, પોતાના ઈષ્ટદેવના પણ દર્શન થાય, એટલે અંતરમાં એમને અધકેરો આનંદ છવાઈ જાય. મનોહર સિંહાસન ઉપર બિરાજેલ શ્રી સહજાનંદ સ્વામીના દર્શન થાય. મુક્તો ત્યાં ધ્યાન દોરે કે આ સહજાનંદ સ્વામી એ પોતે જ સ્વામિનારાયણ ભગવાન છે, એ જ પરબ્રહ્મ પરમાત્મા છે, એ જ સર્વના નિયંતા, અંતર્યામી, સર્વના કારણ અને સર્વ જીવોને કર્મના ફળ પ્રદાતા છે. હવે થયું એવું કે એ સમયમાં 1, 2, 5, 25 નહીં, પરંતુ અગણિત લોકોને સ્વામિનારાયણ કોણ છે એનો સમાધિમાં જ પરિચય મળી જતો, અને એટલે પ્રતીતિ આવી જતી, અને સમાધિમાંથી જાગી અને પોતે જોયેલ અને પોતે નજરે નિહાળેલ એ અનુભવ, એ તમામ વાતોને લોકો સમક્ષ રજૂ કરતા. સ્વામિનારાયણને હોંશે હોંશે બધા લોકો ભગવાન તરીકે માનવા લાગતા. આ સ્વામિનારાયણ એમનું જ નામ છે, પછી સ્વામિનારાયણ કોણ છે એની કોઈને પણ શંકા નહોતી રહેતી. ભાવિકો પ્રભાવિત થઈ અને ભગવાન સ્વામિનારાયણ પ્રભુના આશ્રિત થવા માંડ્યા હતા, અને જોત જોતામાં નાનકડા ઉદ્ધવ સંપ્રદાયને સ્વામિનારાયણ સંપ્રદાયના નામે એમણે એક વિશાળ ફલક ઉપર મૂકી દીધો હતો. એમાં વિદ્વાનો જોડાયા, ગાયકવાડ જેવા રજવાડાઓ જોડાયા, અંગ્રેજ શાસનના ગોરા અમલદારોને પણ ભારે ગુણભાવ એ વખતમાં આવ્યો હતો. વાદી પ્રતિવાદીઓ શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા, એમને પણ શ્રી સદાનંદ સ્વામી એટલે કે ભગવાન સ્વામિનારાયણ એમણે પરબ્રહ્મ પરમાત્મા તરીકેની પ્રતીતિ એમણે કરાવી હતી. વિશાળ અનુયાયી વર્ગ એક સ્વામિનારાયણ મહામંત્રના નીજા નીચે આવી ગયો, અને જાણે ભક્તિની શક્તિમાં અનેક ગણો વધારો થયો. સ્વામિનારાયણ મંત્ર વૈદિક છે, એમાં સ્વામીન અને નારાયણ એમ 2 પદનો સમન્વય જોવા મળે છે. નારાયણ નામમાં વ્યાપ્ય અને વ્યાપક તત્વની વધારે સ્પષ્ટતા જણાય છે. નારાયણ નામમાં નાર શબ્દથી જેમાં વ્યાપે છે એ વ્યાપ્ય આ સ્થાનની સ્પષ્ટતા છે. વ્યાપ્તિનો પ્રકાર જે અંતર્યામીપણું એ પણ સુસ્પષ્ટ છે, એટલે કે નારમ અયનમ યસ્ય સહ ઇતિ નારાયણઃ. જે પદાર્થનો કદી ક્ષય કે નાશ નથી થતો એ નર કહેવાય. અર્થાત સ્વરૂપ અને સ્વભાવથી જે વસ્તુ નિત્ય છે એ ચેતન કે અચેતન વસ્તુને નર કહેવામાં આવે છે. એનો જે સમૂહ તે નાર કહેવાય છે. નારમ અયનમ એટલે કે નારાયણ. બીજા શબ્દોમાં કહીએ તો આ ચિદાત્મક સમગ્ર વિશ્વમાં અંદર બહાર આત્મપણે જે વ્યાપી રહેલ છે એ નારાયણ કહેવાય છે. ન રિયતે ન ક્ષીયતે ન નશ્યતિ ઇતિ નરઃ. નરાણામ સમૂહ ઇતિ નારમ, નારમ અયનમ યસ્ય સહ ઇતિ નારાયણ. નારાયણ શબ્દ વેદ વિહિત છે, મતલબ કે વેદોમાં પણ આ શબ્દ લખાયેલો છે. નારાયણ પરમ બ્રહ્મ અથ દિવ્યો દેવ એકો નારાયણ, આ ઇત્યાદિ શ્રુતિઓ પણ વાંચવામાં અને જોવામાં આવે છે. ભારતની સૌથી પ્રાચીન ભાષા એટલે કે સંસ્કૃત ભાષાના વ્યાકરણ પ્રમાણે સ્વામિનારાયણ મંત્રનો સમાસ એક કર્મધારય સમાસ છે. સ્વામી એ જ નારાયણ, પણ સ્વામી અને નારાયણ એમ દ્વંદ્વ નહીં, કારણ કે ષડાક્ષરી મંત્ર એક પરબ્રહ્મને જ કહે છે. સ્વામી શબ્દની વાત કરીએ તો સંસ્કૃતમાં સ્વામીન પદ છે, જે અધિપતિ, માલિક, નિયામક વગેરે અર્થના અનુસંધાને વપરાયેલો છે. સ્વ એટલે કે ઐશ્વર્ય, સ્વામીન ઐશ્વર્યે, આ પાણીની સૂત્રથી સ્વામી શબ્દ સિદ્ધ કરવામાં આવે છે. જગતને સર્જવાપણું, આત્મપણું, અંતર્યામીપણું અને સર્વ કર્મ ફલ પ્રદાતાપણું, આમ બહુવિધ ઐશ્વર્યવાન હોય એને જ ખરા અર્થમાં સ્વામી કહેવાય છે. અને એટલા માટે જ આ સ્વામી શબ્દ માત્ર સર્વેશ્વર ભગવાન માટે જ વપરાયેલો છે. આવા હેતુથી સર્વમંગલ સ્તોત્રમાં સ્વામી નામને પ્રથમ મૂકવામાં આવ્યો છે. સ્વામી તેમજ નારાયણ આ બંને પદો સ્વતંત્ર રીતે એક પરબ્રહ્મ પરમાત્માને જ કહેનારા છે. આ બંને પદોનો સુભગ સમન્વય સાધી અને સદાનંદ સ્વામીએ સ્વામી નારાયણ મહામંત્રનું સર્જન કર્યું છે, જેનો શાસ્ત્રોક્ત અર્થ છે કે સર્વમાં આત્મપણે, અંતર્યામીપણે, દિવ્ય શક્તિથી નિયમન કરનારા એટલે સ્વામિનારાયણ ભગવાન. આ નામ ભગવાનનો પૂર્ણ પરિચય આપે છે. આમાં નારાયણ પદ એ મુખ્ય છે અને સ્વામી પદ એનું વિશેષણ છે.
સ્વામી કે નારાયણ આ બંને નામો કરતાં સ્વામિનારાયણ નામમાં પ્રભુની પરિપૂર્ણ પીછાન છે, પહેચાન છે. આમાં અર્થનું ગૌરવ અદ્ભુત અને અપૂર્વ છે, અનુપમ છે. પોતાના આશ્રિતો અને અનુયાયીઓ ઉપર આવી અનહદ કૃપા કરી અને ભગવાન શ્રીહરિએ ભજન સ્મરણ અને નામ જપ કરવા માટે આવો સર્વોપરી મહામંત્ર આપ્યો. એટલું જ નહીં, પોતે પણ સભામાંથી ઉઠતી વેળાએ જય સ્વામિનારાયણ આ નામનો કાર્યાણીના 3જા વચનામૃતમાં ઉલ્લેખ કરી અને પ્રભુએ આશ્રિતોને શીખવ્યું અને એક મોર છાપ આપી દીધી. આ મંત્રના પ્રવર્તન માટે નંદ સંતોએ કીર્તનમાં ભારોભાર મહિમા ગાયો છે. શ્રી હરિલીલામૃત ગ્રંથમાં પણ કહ્યું છે કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા સ્મૃતિમાં અનેક સર્વોપરી આ જગણાય એક. આ ઉપરાંત અનેક નંદ સંતોએ અનેક કીર્તનો ગાયા છે, જેમાં સદગુરુ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન મને ખૂબ જ ગમે છે. એટલા માટે એક પંક્તિ ગાય અને આપણે આજના મહામંત્રના વિડીયોને આપણે સમાપન કરીશું. સદગુરુ પ્રેમાનંદ સ્વામી લખે છે, સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે, શ્રવણ સાંભળતા કંપે દીન કર દૂત જો, હે ભવના બંધન સદ્ય કાપી સુખિયા કરે, શું કહી દાખું મહિમાતી અદ્ભુત જો, સ્વામિનારાયણ આજ પ્રગટ મહામંત્ર છે. સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્ય દિને આપ સૌને ભગવાન સ્વામિનારાયણ ખૂબ જ સુખિયા કરે અને આ મંત્રનો જાપ કરી આપણે સૌ અક્ષરધામના અધિકારી થઈએ. બસ એ જ પ્રાર્થના અને અભ્યર્થના સાથે ઘણી ઘણી શુભકામનાઓ સાથે સૌને ભાવથી જય સ્વામિનારાયણ.